टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચૂંટણી આવતા જ નેતાઓ દોડતા થઈ જાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો ગ્રાઉન્ડ લેવલે જ બરાબરનો માહોલ જામે છે। આ વખતે પણ માહોલ બરાબર જામ્યો છે। રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે જુદા જુદા દાવપેચ કરી રહી છે। તેવામાં પ્રજાના પ્રશ્નો સાવ કોરાણે મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં અનેક સમસ્યાઓ સામે લોકો ઝઝૂમી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અહીં નવા પોલીસ સ્ટેશન, રિવરફ્રન્ટ અને એસટી ડેપોના વાયદા કરવામાં આવેલા છે, પરંતુ આજ સુધી આ વાયદા પૂરા થયા નથી। આ વિસ્તારમાં એક મોટો પ્રશ્ન હોય છે કે સાયબર ફ્રોડ બાબતેના જે બહાર જે વિદેશના જે પૈસા આવે છે 2 નંબરના, તેની બાબતે રાજ્યની બહારની પોલીસ અવારનવાર અહીંયા મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરા પોલીસ સ્ટેશન, સત્તાણા પોલીસ બધા વિસ્તારોમાં આવતી હોય છે। તો તેની બાબતે એક અવેરનેસ લાવવામાં આવે અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન જે તેમની જગ્યા ફિક્સ નથી, તેમની માટે જગ્યા પણ ફાળવવામાં આવે। તે વિસ્તાર ઉત્તરાયણ ગરનાળાથી લઈ જે કામરેજ, કઠોર, આ બાજુ ઉમરા, વેલંજા સુધીની હદ હોય તો તેમની મધ્યાંતરે કોઈ પણ જગ્યા નક્કી કરી ત્યાં બનાવવામાં, તો તે રીતે લોકોને સારું એક પોલીસ સ્ટેશન નજીકમાં મળી રહે અને લોકોને ખ્યાલ પણ કે પોલીસ સ્ટેશન ક્યાં આવેલું છે। તેવી જ રીતે બીજું કે સુરતમાં સૌરાષ્ટ્રની પબ્લિક આ વરાછાના ગરનાળાની આ બાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતી હોય છે। તો વાર તહેવારે પ્રાસંગિક પ્રસંગોપાત સુરતથી સૌરાષ્ટ્ર જવાનું થતું હોય છે લોકોને, તો તેની માટે એસટી ડેપોની જગ્યા જો વરાછા વિસ્તારમાં કોઈ સારી જગ્યાએ ટ્રાફિક ન થાય તેવી જગ્યાએ ફાળવવામાં આવે તો તે લોકોને સૌથી વધારે મદદરૂપ બની શકે છે। અને તેવી જ રીતે ગરનાળાની આ બાજુમાં મોટા વરાછાનો જે વિસ્તાર જે છે તેમાં નદી કાંઠે કોઈ પણ જગ્યાએ એક ધાર્મિક સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ કરવામાં આવે, જેવી રીતે કે મહાદેવનું મંદિર હોય, નદી કાંઠે તાપી કાંઠાનો ઓવરહેડ ડેવલપ થાય અને એક રિવરફ્રન્ટ પણ ડેવલપ થાય। જેવી રીતે સિટી વિસ્તારમાં તથા અમદાવાદ વિસ્તારમાં રિવરફ્રન્ટ ઉપર સારા રમત ઉત્સવના કાર્યક્રમો, પતંગ ઉત્સવનો કાર્યક્રમ, બહુ મોટા કાર્યક્રમો થતા હોય છે। તો તેવી જ રીતે જો વરાછા વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલપ કરી અને કાર્યક્રમો થાય તો લોકોને ઉત્સાહનો માહોલ જોવા મળશે। મેન મુદ્દો ટ્રાફિકનો છે અને ટ્રાફિકના મુદ્દા સાથે ઉત્તરાયણ પાવર હાઉસની જે દિવાલ નડતરરૂપ છે, બંને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે જે દિવાલ નડતરરૂપ છે, ત્યાંથી રોડ એકદમ સાંકડો થઈ જાય છે, જ્યાં રોજ સાંજે પીક અવર્સના ટાઈમ ઉપર ફૂટ ટ્રાફિક સમસ્યા સર્જાય છે। તો તે તાત્કાલિકના ધોરણે દૂર કરવામાં આવે। અને બીજું જે અબ્રામા રોડે જે કબ્રસ્તાન આવેલું છે તેના લીધે તે દબાણને કારણે ત્યાં અવારનવાર અકસ્માતો સર્જાય છે અને અગાઉના સમયમાં પણ મૃત્યુ પામ્યા છે લોકો। તો તેને પણ એનો વ્યવસ્થિત જગ્યા કરીને તેનું નિરાકરણ લાવવામાં આવે। મોટા વરાછામાં જે પાર્કિંગની જગ્યા હોય એમાં એ લોકો મોટાભાગના લોકો રોડ ઉપર કોમર્શિયલ બાંધકામ કરી દે અને તેના કારણે પોતાના વાહનો, ગ્રાહકોના વાહનો એ રોડ ઉપર મૂકે છે અને સાંજે પીક અવર સમય દરમિયાન ખૂબ આખા રોડ બ્લોક થઈ જાય છે, વન વે રોડ થઈ જાય છે। વારંવાર રજૂઆત કરી, કમિશનર સાહેબને લેખિતમાં કરી, મૌખિક કરેલી, વાહન આવે છે, ક્રેન આવે છે, એકાદ બે વાહન ઉચકીને જતી રહે છે, પણ પરમેનન્ટ સોલ્યુશન આવતું નથી। સુરત હોય કે અમદાવાદ, સમસ્યાઓની ભરમાર છે। નેતાઓ ચૂંટણી સમયે લોકોને જે સપના બતાવીને જાય છે એ સપના પૂરા કરવાની વાત તો દૂર રહી, પણ પ્રજાના એક કામ કરતા નથી। લોકો જે પ્રમાણે ટેક્સ ભરે છે તે મુજબની સુવિધા જ પૂરી પાડવામાં નથી આવતી અને તેને લઈને લોકોમાં ભારે રોષ છે। અમે તંત્રને એક જ રજૂઆત કરીએ છીએ કે આ રોડ રસ્તા ખાસ કરીને વ્યવસ્થિત કરીને અમને આપે। વર્ષોથી તમે જોશો તો સ્કાય વોકથી લઈને તે ગણેશ સ્કાયલાઇન, શુભ વાસ્તુ, ગણેશ ગોળ, ગણેશ પરિસરથી લઈને સુદર્શન સાકેત સુધીનો આજે આખો રોડ છે વર્ષો સુધી આમનો આમ પડી રહ્યો છે। એએમટીએસની બસની તો હું વાત દૂરની કરું છું, પણ અમારી છોકરાઓ જે સ્કૂલોમાં જાય છે એની વાન બસ સુધી અહીંયા આવી શકતી નથી અને દૂરની એટલી ડમરીઓ બને છે, જેમ અગાડી બી રજૂઆત થઈ, બધી બીમારીના એવા ઘટ થઈ ગયા છે અહીંયા કે તંત્ર ખબર નહીં શું કરી રહ્યું છે। કેટલી પણ લોકોએ રજૂઆત કરી પણ તંત્ર ખબર નહીં કેમ આ ખાડે કાન કરે છે કે ખબર નથી પડતી। સિનિયર સિટીઝન માટે ગાર્ડનની વ્યવસ્થા હોવી જોઈએ। બાળકોને રમવા માટે અત્યારે જે લેડીઝો હોય છે એમને દૂર દૂર સુધી બગીચામાં ત્યાં રમવા માટે લઈ જવું પડતી હોય છે, એટલે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે। આંગણવાડી અને સરકારી સ્કૂલની પણ કોઈ વ્યવસ્થા નથી। આંગણવાડી હોવી જોઈએ એવી અમારી માગણી છે કે ભાઈ અમારા વિસ્તારની અંદર કોઈ આંગણવાડી હોય તો બાળકોને ત્યાં અમે ભણાવી શકીએ। અને પાણીનો કેવો પ્રોબ્લેમ તમારા વિસ્તાર? પાણીનો સમસ્યા તો છે જ, બસ એ પાણીની અત્યારે જે આપણું નર્મદાનું પાણી જે મળવું જોઈએ જે ટાઈમ અને જે યોગ્ય સમય સુધી એ પાણી અત્યારે અમને મળતું નથી। એ માટે પણ જો અમને કંઈક વ્યવસ્થા થઈ જાય તો સારું છે। 5 વર્ષમાં અમે તો કોઈ વિકાસ નથી જોયો। તમે જે અત્યારે બધા પબ્લિકે આપણે વાત કરી છે કે જે રોડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ જે બેઝિક સર્વિસ છે તો બેઝિક સર્વિસ બી પ્રોવાઈડ નથી થઈ આટલા 2018થી લઈને અત્યાર સુધી। થોડુંક બી કામ કરે છે મ્યુનિસિપાલિટીવાળા કે વોટ એવર ઓડાવાળા કે થોડું કામ કરીને પછી પેન્ડિંગ રાખે, પછી થોડું કામ
ખોદકામ કરે, પછી પાછું ગટર કનેક્શન લાઇન કટ થઈ જાય અને પછી પાછું વર્કિંગ ચાલે. તો આ જ વર્કિંગ ચાલ્યા કરે છે. તો અહીંથી બેઝિક કે રોડ ટ્રાન્સપોર્ટેશન જે મેન હોવી જોઈએ રોડ સર્વિસ એ અવેલેબલ નથી. પ્લસ તમારે જો વોકિંગ અહીંયા લિટલ વોકિંગથી તમારે કોઈ જગ્યાએ જવું હોય તો એ બસ સ્ટોપ બી આપણે અવેલેબલ નથી. તો અહીંથી રિક્વેસ્ટ કરું છું કે બસ સ્ટોપ અવેલેબલ થાય. બીજી તરફ ગોંડલમાં પણ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ગોંડલ શહેરમાં લોકોનું મત જાણવા ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, જ્યાં બીજા શહેરો કરતાં જુદી જ પરિસ્થિતિ જોવા મળી. અહીંના લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં બીજેપીના જનપ્રતિનિધિઓએ ખૂબ સારું કામ કર્યું છે. જે હાલ આપણે જે સ્થળે ઊભા છીએ એમાં ગત વર્ષે જાજામાં જાજા ગત ક્રમમાં વોર્ડ નંબર 3ની અંદર વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીના દ્વારા કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં પણ જે કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે એને અહીંની પ્રજા ખૂબ જ થોબે ધોબે મત આપી અને ચૂંટાઈને વિજય બનાવશે. અને આ વિસ્તારના જે અધૂરા પ્રશ્ન રહી ગયા છે, જે કાંઈ કામ બાકી છે એ આવનારા દિવસોમાં તમામ કામ થઈ જશે એવી ખાતરી અમને મળેલ છે. આવનારી સમયમાં બધાય કામ અમે એવો ઈચ્છીએ છીએ કે અમારા કોર્પોરેટર આવશે ને એ અમારા કામ બધાય પણ પૂરા કરશે. હાલની કોઈ એવી સમસ્યા નથી અને આ રોડ રસ્તાના કામ ચાલુ જ છે અને જેટલા કામ અધૂરા છે એવી અમને પૂરી ખાતરી આપેલી છે અને અમને વિશ્વાસ પૂરેપૂરો છે કે અમારા કામ પૂરા કરશે. નવો ડેવલપિંગ વિસ્તાર છે, કોમર્શિયલ એવડો મોટો વિસ્તાર છે અને ટૂંકમાં પ્રગતિ એટલી બધી થાય છે. અને ગોંડલની રાજનીતિમાં ક્યાંય હિન્દુ મુસ્લિમ કોઈ દિવસ પહેલાં પણ હતું નહીં ને આજ પણ નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે એને જીતાવવાની જવાબદારી અહીંયા રહેતા વિસ્તારના લોકોએ લીધેલી છે અને એને અહીંયા આવીને એમ કીધું છે કે તમે કોઈ પણને ટિકિટ આપો, કોઈ પણ વ્યક્તિ હોય એની જવાબદારી જીતવાની અત્યારથી અમે આપી દઈએ છીએ. અને એને માટે અમારી અપેક્ષા એ છે કે આ વિસ્તારમાં જે બાકી રહેલા કામો હોય છે એ પૂરા કરવાના. વિકાસના કામો ગોંડલની અંદર એકદમ સંતોષકારક થયા છે. જે જૂના કોર્પોરેટર હતા એમને એને કામ પૂરેપૂરું નિષ્ઠાથી કર્યું છે. અને રહી વાત ગોંડલના વિકાસની, તો વિકાસમાં જે પ્રશ્ન આવ્યા છે એ હંમેશા સોલ્વ થયા છે. અને નવા કામમાં નવા કોર્પોરેટરને તો અમે ખાલી એટલું જ કહીએ છીએ જે નવા વિસ્તારો બન્યા છે બરોબર છે એ લોકોને જે કંઈ ફેસિલિટી હજી બાકી હોય એ જલ્દીમાં જલ્દી એ લોકો પહોંચાડી દે. બાકી વિકાસના કોઈ કામમાં ક્યારેય એમાં પાછી પાની થઈ નથી. આ તરફ સુરેન્દ્રનગરમાં સમસ્યાઓની વણઝાર છે. અહીં ના રોડ છે, ના પાણી છે, ના ગટરની કોઈ વ્યવસ્થા. એટલે જ આ વખતે જનતાએ રોકડું પરખાવીને કહી દીધું કે સુવિધા નહીં તો મત નહીં. અમારે તો પાણીની મેન નથી, ગટર નથી, લાઇટ નથી. બરોબર, ચોમાસામાં પાણી ભરાય છે. છોકરાને સ્કૂલે જવું હોય, અમારે દવાખાને લઈ જવું હોય તો કેવી રીતે અમારે રસ્તામાં હાલવું? બબે તો જોર ચંપલ તૂટી જાય, ચોમાસામાં ગારો થાય છે, કીચડ થાય છે તો પગ ટીશન સુધી પગ વયા જાય છે. તો આવી બધી અમે સમસ્યા છે. જો આ બધી પૂરી કરશો તો જ અમે વોટ દઈશું, નકર અમે વોટ કોઈને દઈશું નહીં. અમે એટલી બધી તકલીફો વેઠવી છીએ કે છોકરા અમને સ્કૂલે જવાનું હોય ત્યારે અમને ઝાઝી તકલીફ પડે છે. ગેર શાળા માટે કે અમારે ભણાવવા છે પણ અમે ભણાવી શકતા નથી, સ્કૂલે તેમ જઈ શકતા નથી. તો સાહેબ એમ કહે છે કે તમે આટલા મોડા આવ્યા છો તો છોકરાને ઘરે લઈ જાઓ. તો આવી બધી અમારી સમસ્યા થાય છે. તો આ સમસ્યા અમારી પૂરી કરશે તો જ અમે વોટિંગ દઈશું. અમે 5 વર્ષથી રજૂઆત કરીએ છીએ, જાય છીએ, અમે ઘણી અરજી આપી છે પણ અમારું કોઈ કાર્ય કામ કર્યું નથી. બરોબર. અને બીજા નંબરમાં અમારે રોડ પાણી અત્યારે ચોમાસામાં નહીં, અમારે અત્યારે હાલની તકલીફ હાલની ઓલામાં હાલે એવું નથી. જાય મોટરસાઇકલ અમે બહાર મેકીને આવી છીએ, મોટરસાઇકલ અમારે મેકાય એવું છે નહીં. હાલીને આવી ચંપલ ને પહેરાતા અત્યારે, કારણ પાણી ઢોળવું ક્યાં ઢોળવું? 4-5 દિવસે પાણી આવે છે પણ ઢોળવું પાણી આવે છે. નવી લાઈન બધી આવી છે, અમારી લાઈનમાં છે નહીં. ચોમાસામાં એક તકલીફ પડે છે કે જ્યારે કોઈ પણ દવાખાનું આવે તો પહેલું 108 અહીંયા સુધી પહોંચી શકતી નથી. બરાબર, ત્યારે જલ્દી બને એટલું રવ રસ્તા જલ્દી કરી દો. તો તમે કેવા ઉમેદવારને પસંદ કરશો આ વખતે ચૂંટણીમાં? ઉમેદવાર તો કોઈ પસંદ કરવાના જ નથી, કેમ કે કોઈને મત દેવાનો રોડ રસ્તા થશે તો જ અમે મત દઈશું, નકર દઈશું નહીં. ગજાનંદ પાર્ક સોસાયટીની એવી પરિસ્થિતિ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે પણ સ્થાનિકોએ રજૂઆત કરેલી હતી અને અત્યારે 1 વર્ષ થવાયું મહાનગરપાલિકા છે તો પણ રજૂઆત કરેલી છે. તેમ છતાં બંને જગ્યાએ લેવલ નગરપાલિકામાંથી કોર્પોરેશન થઈ 2 લેવલમાં લોકોએ જે કહેવાય ને કે કાગળ કામ કરીને જે રજૂઆત યોગ્ય સમયે કરવી જોઈએ એ સમયે કરેલી છે તો પણ કામ નથી થયું. વહીવટી અધિકારીનું શાસન હતું એમાં પણ કામ નથી થયું. ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વ હતા એમાં પણ કામ નથી થયું. અમારે કોઈ એવું નથી કે ભાજપ કે
કોંગ્રેસ કે એવું અમારે કોઈ નથી. અમારે જે અમારું કામ કરે એને અમે મત આપશું. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ધોરાજી તાલુકાના જાંજમેર ગામે છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ થયો છે અને હવે મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તે પણ સાંભળો. અમારા ગામમાં અત્યારે હાલ તો એવી કોઈ સમસ્યા છે નહીં. આ પંચાયતની બોડી જ્યારથી ચૂંટાઈને આવી છે ત્યારે એ લોકોએ જો એક એમના ચૂંટણી વખતે મેં ઓલું બહાર પાડ્યું હતું એ તમામ મારી પાસે અત્યારે એના મુદ્દા લખેલા હતા, હાજરમાં છે. અને એક બધાએ એમને જે વાયદા કર્યા હતા એ તમામ કામ એમને પૂર્ણ કરેલા. વિકાસના કામો બધા જોરદાર. સ્ટ્રીટ લાઇટ છે કે આપણે રોડ રસ્તા છે, પછી કેમેરા, બગીચો, પંચાયત ઘર છે, આ બસ સ્ટેન્ડ છે. અમારા ગામમાં અત્યારે તો કોઈ એટલી સમસ્યા નથી. બહુ વિકાસ સારો છે એનો, અને હવે નવી બોડી આવે એનો પણ વિકાસ સારો થાય એવા ઉમેદવાર અમે ઈચ્છીએ. અમારે આવી જ બોડી જોઈ છે અને ઘાટનું અમારે કેટલા વર્ષો ત્યાં પડતર હતું એ આ નિરાકરણ કર્યું છે. અને એક અમારા ટાવરનું છે ને એ નિરાકરણ કરવાનું છે. ટાવરનું અમારે અહીંયા કેટલા વર્ષથી અરજી કરી છે, કોઈ આવતું નથી જોવાય. અને આજુબાજુમાં ચરક બહુ આવે છે, ઉપર કપડાં નથી ઉકાવતા, ઉપર જવાતું નથી અગાસીમાં, બધા પ્રોબ્લેમો છે. મહત્વનું છે કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે. જનતા બધું જાણે છે. હવે લોકો એવા જ ઉમેદવારને પસંદ કરવા માગે છે જે ખરેખર કામ કરે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું અન્ય શહેરની.